એવું થયું કે ખૂબ માને પછી વસ્તી વધારાની વાત આવી કે ભાઈ આપણી વસ્તી વધે છે બહુ, એટલે આપણે એબોર્શનની છૂટ આપી દેવી જોઈએ અને એનો પ્રચાર કરવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે એ એબોર્શન કરાવી શકે. કાશીરાજને બધા લોકોએ આમાં સહમતિ આપી ને પછી એક ટ્રેન્ડ આપ્યો કે ભાઈ કોઈ પણ એબોર્શન કરાવી શકે. ત્યારે ગુરુજી કીધું કે આ તમારો પર્સનલ મામલો નથી, પણ આ તો કોઈક જે જીવ છે એનો પ્રશ્ન થઈ જાય છે. ત્યાં એને એવી રીતે કોઈ મારી ન શકે, અને એનું જો આ વખતે કોઈ મારે તો એના જન્મો બગડી જાય, કારણ કે એને એટલી બધી વેદના થાય જે માં એને મારે કે તો એના જન્મો સુધી એને સારી ગતિ ન થાય. આ એક જ વાતે સામસામે આવી જવું પડ્યું, કેમ કે ગુરુજીનો નિયમ એવો કે રાજા માટે પણ સત્ય તો ન જ છોડાય. એક સમયના જ જે પ્રબળ દાવેદાર, પ્રબળ પક્ષકાર હતા, પ્રબળ સમર્થક હતા, એની જ સામે આ કેવું પડ્યું. પણ એને ઈ સાક્ષી જ રાખી, અમારા પર્સનલ દ્વેષથી હું કાંઈ નથી કહેતો, એક પણ મને એના પ્રત્યેનો કોઈ દ્વેષ નથી. મારી વાત છે કે મારી કોઈ વાક્યોથી હજારો બાળકો બચી જતા હોય તો મારે તો આસક્તિ આખા જગતની નથી રાખવાની, તો રાજાની તો રાખવાની જ ન હોય. કદાચ મારી પરીક્ષા હોય એવું કરીને એમને સામે પ્રવચનો કર્યા. આજ પણ વારાણસીમાં છે અને એનાથી જે લોકો પ્રેરિત થયા કે રાજ સત્તા, ભૌતિકતા એના બદલે પણ આત્માની મહાનતા કેટલી હોય, કે આત્માની ભૂખ વ્યક્તિને કેટલી હોય, કે આત્માની જાગૃતિ કરવાની ક્ષમતા કેવી હોય, કે આ બધું જ એક તરફ રહ્યું. એક તરફ માત્ર પ્રવચનો, એમની વાણી સમજાવવાની અતિ ઉત્તમ પદ્ધતિ, આત્માનું ઈ સ્તર પ્રતિપાદન કરવાની અલૌકિક ક્ષમતા, આ બધું જ ભેગું થયું. ગ્રંથોનું રાત દિવસનું અધ્યયન, આ બધાથી લોકોને સંકલ્પ લેવડાવ્યો. અને એક નહીં, હજારો લાખો બાળકો આ જેવા હશે કે જે કદાચ ગર્ભથી જ બચી ગયા હશે, પણ એના માટે કદાચ રાજાની સામે રહેવું પડ્યું તો રહ્યું. પણ કેટલીક વાતો એમને કાશીરાજે છેલ્લે કીધી. મને એવું હતું કે લીક કરશે, કે મારી ઘણી વાત એવી જાણતા હતા કે બાર કહી શકે, સ્ટેટમેન્ટ આપી શકે. એક પણ સ્ટેટમેન્ટ એમને કોઈ દિવસ એના વિરોધમાં ન આપ્યું. કોઈ પણ એવું સ્ટેટમેન્ટ આપી શકત કે એ એમની ત્યારે ખરેખર એમના માટે ઘણા લોકો એના ફોલોવર મટીને ડિસફોલોવર થાત કાશીરાજના, એમને એક પણ વાત એમના વિશે કહી. કેમ તો કે જ્ઞાને મૌનમ, એવું નહોતું કે વિરોધ થઈ ગયો એટલે ગમે તે સ્તરે જાય. એ વિરોધ સિદ્ધાંત નહોતો, વ્યક્તિગત રીતે મને કઈ જ વાંધો નથી. પછી કાશીરાજને છેલ્લે અફસોસ થયો ત્યારે અંતિમમાં બોલાવ્યા કે મારે દાન દેવું છે, તો આટલા વીઘા જમીન છે એમાં ગુરુકુલ કરો, તો મારે તમને દેવું છે, તો મને એક મોકો આપો કે હું પૂરું કરી શકું. ત્યારે ગુરુજીએ સરસ જવાબ આપ્યો કે હું ત્યાં આવીશ, એમાં મને કઈ જ વાંધો, હું એટલો મોટો નથી કે હું તમારો ઉપકાર છે એટલે હું આવીશ, પાઠ પણ કરીશ. પણ જે દિવસે તમે કીધું તું કે ભાઈ જ્ઞાની લોકો આપણા ઉપર જીવે અને આપણી સામે થાય, તે દિવસે મેં નક્કી કર્યું હતું કે તમારું મને કોઈ પણ વસ્તુ નહીં ચાલે, ભૌતિક રૂપે હું તમારા પાસેથી કઈ સ્વીકારીશ નહીં. ઈ યાદીમાંથી તમે નીકળી ગયા. ઈ મેં સંકલ્પ લીધો હતી, હું ન તોડી શકું હવે, એટલે હું તમારું કોઈ પણ પ્રકારનું કઈ આ જન્મ પૂરતું તો હવે સ્વીકારીશ. આવું કેવા વાળા પણ કદાચ જીવનમાં એક જ એને મળ્યા હશે કે હું તમારું કઈ સ્વીકારીશ નહીં. એ કહેવામાં કેટલી હિંમત જોઈ, એ કેવડી છાતી જોઈ કે એ કેવું. અંતે એને બધું પાઠ કરાવ્યું, શાંતિ કરાવી, બધું જ, અને ક્ષમા થઈ દીધી. મહત્વની વાત એ છે કે મનુષ્ય જીવનમાં તમ નિયમમાં થયા વાલંબનો વ્યક્તિ શોધતો હોય, એ શોધતો અનેક દેવી દેવતાઓને માનતો હોય. કૃષ્ણ કહે છે કે એમાં કોઈ ખોટું જ નથી, એમાં કઈ ખોટું કરે જેવું, એનું સ્તર બહુ નાનું છે, બસ એટલું જ છે. એ બહુ નીચા સ્તરે જીવે છે અને એની ઈશ્વરની કલ્પના બહુ જ નાની છે. એ કોનાથી થાય છે તો કે પ્રકૃત્યા નિયતા સ્વયા,